બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય. મિત્રો, આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું, જેનો મહાત્મ્ય ભાદરવા મહિનામાં વધારે છે. કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે, તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે. એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મ્ય વધારે હોય છે. તો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું. તો તેમાં આપણે સાંભળશું રામદેવજીના લગ્ન. રણોજા ગામના નરનારીઓ દરબારગઢમાં આનંદ ઉત્સવ ઉજવી રહ્યા છે. માતા મિનળદેએ રામદેવજીને કુમકુમ તિલક કરી આશીર્વાદ આપ્યા. રામદેવજીનો વરઘોડો નીકળ્યો. ગામ બહાર આવી તેઓ વરવેલામાં બિરાજ્યા. ઢોલ ત્રાસા શરણાઈ વાગવા લાગ્યા. જાનમાં જવા તૈયાર થયેલા સગા સંબંધી ઊંટ અને ઘોડાઓ પર સવાર થઈ ગયા. એટલામાં રામદેવજીની માસીના દીકરા હરભુજીભાઈ વિરમદેવ પિતા અજમલરાય પધાર્યા. રામદેવજીએ હરભુજીને કહ્યું કે ભાઈ, તમે આ ગાડામાં જ બેસો. પણ ભાઈ, ગાડાને બળદ ક્યાં જોડ્યા છે? તમે બેસો તો ખરા. રામદેવે કહ્યું. હરભુજી ગાડા પર બેઠા ત્યાં જ ગાડું ચાલવા લાગ્યું. સૌ આશ્ચર્યમાં ગરક થયા. જાન વિદાય થઈ. આગળ રામદેવજીની વરવેલ, પાછળ લીલોડો ઘોડો, એની સાથે સાથે હરભુજીનું બળદ વગરનું ગાડું દોરવા લાગ્યું. જાન ઉમરકોટમાં આવી પહોંચી. જાનનું સામૈયું કરવા નગરજનો સીમાડે આવેલા હતા. તેઓ બળદ વગરના ગાડાને દોડતું જોઈ આશ્ચર્યમાં પડ્યા. નરનારીઓ આ ચમત્કાર જોઈ રામદેવજીને કોઈ મહાપુરુષ માનવા લાગ્યા અને રામદેવજીની જયની ઘોષણા કરતા રામદેવજીને પગે પડ્યા. સર્વત્ર આનંદ છવાઈ ગયો. સામૈયું કર્યા બાદ જાન ઉમરકોટમાં પ્રવેશી જાનનો ઉતારો દરબારગઢમાં આપ્યો. નેતલદેની સખીઓ હાથમાં રૂમાલ ઢાંકેલો થાળ લઈને રામદેવજીની પાસે આવી. એક સખી બોલી, રાજકુમાર, બધા કહે છે કે તમે તો પીર છો, પણ પીર તો મુસલમાનમાં હોય અને તમે તો હિન્દુ છો. બહેન, મક્કાના મોટા પીરોને પરચો બતાવવાથી રામદેવજી હિન્દવા પીર છે એમ મક્કાના પીરોએ કહ્યું હતું. હરભુજીએ સમજણ પાડતા કહ્યું, પીર હોય ને પીરાય બતાવે તો માનીએ. બીજી બોલી, શું જોવું છે? હરભુજીએ પ્રશ્ન પૂછ્યો. પ્રથમ આ થાળનું ભોજન તો જમે. રામદેવજીની મશ્કરી કરવા સખીઓએ મરેલી બિલાડીને થાળમાં મૂકી ઉપર રૂમાલ ઢાંક્યો હતો. રામદેવજીએ થાળનો ઢાંકેલો રૂમાલ ઉચક્યો ત્યાં તો બિલાડી જીવતી થઈ મ્યાઉ મ્યાઉ કરતી છલંગ મારીને નાઠી. આ જોઈ બધા આશ્ચર્ય પામ્યા. નેતલદેની સખીઓ ખસિયાણી અને મનોમન રામદેવજીની પીરાઈ કબૂલ કરી એના ચરણોમાં નમી પડી. લગ્નનો સમય થઈ ગયો. રામદેવજી લગ્ન મંડપમાં બેઠા. કન્યા પધરાવાનો સમય થયો. સખીઓ નેતલદેને શણગારીને મંડપમાં લાવી હસ્તમેળાપની વિધિ શરૂ થઈ. ઉછરંગ રંગમાં આનંદ ગણો રે, આવ્યો રામદેવ પીરનો વિવાય રે. પરગટ પરચો હિંદવે પૂર્યો રે, કન્યા પદમણી થયા રે. હેતેને પ્રીતે સોઢે માયરા આદર્યા રે, હૈય હરખ અપાર રે. લીલા રે વાસની ચોરીઓ બાંધીને મંગલ વરતાય ચાર રે. પેલું રે મંગળ વરત્યું ને સોઢા દિયે રે કન્યા દાન રે. બીજો મંગલ વરત્યું રે, આપ્યા ગરથ ભંડાર રે. હસ્તી ઘોડાને દાસ દાસીઓ, આપ્યા તે નવલખ હાર રે. ત્રીજું રે મંગળ વરત્યું રે, સાંભળે બહેનોની હોકાર રે. મંડપમાં રામે વરમાળા તોડીને નાખો મારે લીલોડે પલાણ રે. સોઢા ઊભા અરજુ દાખવે રે, કહો ને પીર અમારો કઈ વાક રે. શીખ આપો ને સોઢાજી અમને રે, જાવું મારે બેનીને વાર રે. પાઉ પલકમાં પહોંચ્યા રણુજે, બેનીએ સુન્યા સમાચાર રે. ઉછરંગ રંગમાં આનંદ ગણો રે, આવ્યો રામદેવ પીરનો વિવાય રે. નેતલદે અષ્ટવક્રી અને બેડોળ હોવા છતાં રામદેવની અમિદ્રષ્ટિ થતાં તે સ્વરૂપવાન બની ગઈ. આ કાયા પલટ જોઈ સોઢા રાજા અને પ્રજાજનો હર્ષગેલા બની ગયા. અહીં રણુજામાં
સગુણાનો 5 વર્ષનો બાળક 2 દિવસની માંદગી ભોગવી મરણ પામ્યો. સગુણા રામદેવજીને સંભારી રોવા લાગી. રણુજામાં હાહાકાર વર્તાયો. સગુણાને પોતાની સાસુના કહેલા વચનો યાદ આવ્યા. જાઓ છો ભર્યાને વહુજી આવશો ઠાલા જીરે, અને ઠોર નહીં પામો ઠકરાય રે. સાસુના કહેલા શબ્દો સાચા પડતા જોઈ સગુણા હૈયાપાટ રુદન કરતી રામદેવજીને આરાધવા લાગી. તેના મનની મનમાં રહી ગઈ, હવે હું સાસરિયાને શી રીતે મોઢું બતાવીશ, પિંગલગઢમાં હવે શી રીતે પગ મૂકીશ. આવી રીતે કલ્પાંત કરતી એ રામદેવને યાદ કરવા લાગી. રામદેવજીએ બહેન સગુણાનો પુકાર સાંભળ્યો અને લગ્ન મંડપમાંથી વરમાળા તોડી ઊભા થઈ ગયા. હરભુજીને લીલુડો ઘોડો તૈયાર કરવા કહ્યું. સોઠારાજ આ જોઈને સ્તબ્ધ બની ગયા અને પૂછ્યું કે અમારો કાંઈ વાગ ગુનો છે કે તમે લગ્ન મંડપમાંથી ઊભા થઈ ગયા? રામદેવજી બોલ્યા, સોઢારાજ તમારો કંઈ પણ વાક નથી, પરંતુ મારી સગુણા અત્યારે રણુજામાં રડી રહી છે. તે અત્યારે ઘણી જ દુઃખમાં છે, માટે મારે અત્યારે જ રણુજા જવું પડશે. અમને જાન સાથે વિદાય આપો તો ઘણું સારું. સોઢારાજે તરત જાનને શીખ આપી નેતલદેનને વેલમાં બેસાડી જાનને વિદાય દીધી. બોલો શ્રી હિંદવા પીરની જય, રામદેવ પીરની જય. તો મિત્રો, મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ.